ભાવિન હું બહાર ચાલવા જાઉં છું ને તો આપણે ઓલા કરિયાણા વાળાને 5,000 દેવાના જ ને, તો મને દઈ દે તો હું દઈ દઉં એને. હા મમ્મી આપું. ના ના, એક કામ કરો મમ્મી, તમે ન દેતા હું આપી આવીશ. અરે તું ચિંતા કરમાં ને, હું જાવ જ છું તો હું આપી દઈશ. વાત ચિંતાની નથી, વાત વિશ્વાસની છે. હવે ગમે ત્યાં પૈસા વયા ગયા તો? મનીષા કેવી વાત કરે છો? મારા મમ્મી હું કાંઈ તને ચોર લાગે છે? પણ મેં ક્યાં કીધું પણ મમ્મી ચોર છે એમ? અત્યારે કોઈના ઉપર વિશ્વાસ કરવા જેવો નથી. અને એમાં જ તારે એની ઉંમર થઈ ગઈ છે અને પૈસા લઈને નીકળ્યા હોય ને કોઈક લઈને વયું ગયું તો આપણું તો નુકસાન જ થઈ જવાનું છે ને. હા સાચું કે છો મમ્મી. એક કામ કરો, તમે રહેવા દો, મનીષા જશે ને ત્યારે એ આપી દેશે ત્યાં. તને મારી ઉપર વિશ્વાસ નથી તે તું મનીષાની બધી વાતમાં હા હા કર્યા કરે છો? અરે મમ્મી એવી વાત નથી, હું ખાલી એટલું જ કહું છું કે કદાચ તમે લઈને ગયા અને રસ્તામાં ક્યાંક પડી ગયા કે ક્યાંક આડા આવડા થઈ ગયા તો ખોટું એવું આપણે ચિંતામાં પડવાનું ને. એની કરતા તમે એક કામ કરો, શાંતિથી ચાલી આવો અને મજા કરો એમ. કામ કરો, તમે આટો મારી આવો, હું પૈસા આપી આવીશ. મનીષા ક્યાં જા છો ગાડી લઈને? શોપિંગ કરવા જાઉં છું. કેમ, શું થયું? અરે પણ તો ગાડી ક્યાંક ભટકાડી દઈશ તો રસ્તામાં? અરે પણ મને ગાડી ચલાવતા આવડે છે, હું શું કામ ને ભટકાડી દઉં? મને જો અત્યારે કોઈના ડ્રાઇવિંગ ઉપર વિશ્વાસ નથી અને તારા ડ્રાઇવિંગ ઉપર વિશ્વાસ નથી. કદાચ તું ગાડી લઈને ગઈ, રસ્તામાં તે ભટકાડી દીધી અથવા તો કોઈક બીજાએ તારી હારે ભટકાડી દીધી તો આપણું તો નુકસાન જ થઈ જાય ને. અને આમાં થાય તો અત્યારે છોકરીઓ સૌથી વધારે ભટકાડતી હોય છે, ખબર છે ને તને? અરે કેવી વાત કરો છો? તમારું મગજ તો ઠેકાણે છે ને? અરે ગુસ્સો હું લેવા કર્યો છો? હું તારે સારા માટે જ કહું છું. તમે આ બહુ ખોટું કર્યું છે, હું મારા પિયર વહી જઈશ. હા તો વહી જા, મને કઈ ફેર નથી પડતો. પણ તમે આવું કરો છો શું કામ ને? આજ સુધી તો કોઈ દિવસ આવું નથી કર્યું, તો આજે શું કામ ને કરો છો? હા તો આજ સુધી તે મારા મમ્મી સાથે આવી રીતે વાત નહોતી કરી ને. સમજી નહીં કઈ? તો તને સહેજે શરમ નહોતી આવી કે મારા મમ્મીને તો ચોર કીધા હતા ત્યારે? અરે મારા મમ્મી શું કઈ આડા આવડા ગમે ત્યાં મૂકી દેતા હશે, ગમે ત્યાં નાખી દેતા હશે. અને એને તો ખાલી એટલું જ કીધું હતું ને કે તું જે કાંઈ એનો હિસાબ થયો છે એ મને આપી દે, હું ત્યાં આપી દઉં, બીજું તો શું હતું? પણ મારો ઈ મતલબ નહોતો. મને બધી ખબર પડે છે. તારે શું કેવું છે ને, એ મારા મમ્મી ગામડેથી અહીંયા આવ્યા છે રહેવા માટે, અને પણ તારે અહીંયા રહેવા નથી દેવા, એને પાછા ગામડે મોકલી દેવા છે. અને આ જ વસ્તુ હવે મેં તારા મમ્મી પપ્પાને કીધું હોય તો તને કેવું લાગે એટલું યાદ કરજે તું. અને હવે છે ને આ વસ્તુ બીજી વાર ન થવી જોઈએ. હવે જો કીધું ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અરે પણ મમ્મી લ્યો તમારી ચા. અહીં શું કામ દેવા આવી? હું હમણાં બહાર આવું જ છું પીવા. મમ્મી મેં તે દિવસે તમને ઘણું બધું કહી દીધું હતું, તો મને માફ કરી દેજો ને. અરે ના ના, એમાં હું માફી માંગવાની? મમ્મી મેં તમને તે દિવસે કેટલું બધું સંભળાયું ને કેટલું બધું કીધું, તોય તમે મારી સાથે સારી રીતે વાત કરો છો. મને માફ કરી દેજો. અરે એમાં શું થઈ ગયું? પણ તને સમજાઈ ગયું ને, તારી ભૂલ ને તને ખબર પડી ગઈ ને, તો કાંઈ વાંધો નહીં. અને આજકાલ તો બધા છોકરા મા બાપને, ઘરડા મા બાપ ઘરમાં હોય તો એમ સમજે કે આ બોજરૂપ છે. અને ઘરમાં મા બાપ હોય ને તો નાના મોટા ઝઘડા ન થાય અને પરિવાર સુખી રહે, ખુશીથી રહે.